એ જાવે ભાઈ કયો કા બા વાઈકું નથી ને? એ અતારો એ ચિરાગભાઈ દરવાજો ખોલો. દરવાજો ખોલો વાઈકું નહીં ને? ખોલો, દરવાજો નથી ખુલતો. મારો ખુલશે અંદરથી લોક જો. અંદરથી ખોલો, અંદરથી ખોલો. અરે અંદર ઓલી સ્વીટ છે, ખોલ નાખો, જમણી સાઈડ કરી નાખો. પાણી બહાર કાઢો. એમ નથી ચિરાગભાઈ, બારીમાંથી આવતા રહો, બારીમાંથી કા બારીમાં કેટલો કે બારીમાંથી દરવાજો તોડી નાખો દરવાજો. એ પગમાં વાઈકું તો જ ને કાકા આટલી ઉપરથી પડે. અંદરથી ચિરાગભાઈ લોક જોવો ને. અંદરથી દરવાજો તોડી નાખો. ગાડી ખસતી નથી ને? ખોલો અંદરથી ખુલશે અંદરથી. આ નકર બારીએથી બહાર આવતારો નકર. ખોલો ને વરી લાગશે એલા ગાડી અંદર વહી ગઈ છે તો પછી લોચો થાય, બારીએથી નકર લઈ લો. ગાડી વધારે અંદર વહી ગઈ છે, બંધ હે ને ગાડી તો બંધ થઈ ગઈ. બારીએથી ગાડી લો, પાણી ભરી જાય છે. બહાર કાઢો. અહીંથી આવતા એમ આવતા મોટેથી બૂટ કાઢ નાખો એવું તો. ઓલી બાજુ વહી જાય ને પગ કાઢો બારા પેલા એટલે પડી શકો. કાચ બાચ વાગે નહીં હો. બે પગ કાઢો એક આરે એટલે ચિરાગભાઈ કાચ બાચ વાગે નહીં. ચિરાગભાઈ એમને સીટ માંથી બેન કે પેલા માથેથી બહાર નીકળો, બૂટ બહાર અને દરવાજામાં બેન પછી નીકળી શકે. હાથ પકડો. હરવે બસ હરવે બસ જોઈજો. પેલા હાથ પકડીને બહાર કાઢો ચિરાગભાઈ. તમે હાથ પકડો આગળ બહાર કાઢી લો. ભૂકા હોય એ પકડો અમારે કાઢી લો એવા લે જોઈજો. હરવે શાંતિથી ભાઈ આવતારો. અહીંયા પેલા ઉપર આવતા રહો શાંતિ. ઉપર આવતા રહો શાંતિ. ચિરાગભાઈ નહીં ઉપર આવતારો. તમને ન વાગ્યું ને ચિરાગભાઈ? તમને ન વાગ્યું ને ચિરાગભાઈ? ફોન કરો, એમ્બ્યુલન્સ ને ફોન કરો ભાઈ, એમ્બ્યુલન્સ ને ફોન કરો. શાંતિથી બહાર બેહો. ફોન કરી લો. પેલા ઇनको બહાર આવતારો. વાગ્યું નથી ને પેલા ઇनको બહાર આવતારો. વાગ્યું નહીં ને પલટી માર્યો તો મળી જાય. ઉપર આવતા રહો પેલા. ઉપર આવતારો. બહાર નીકળી જાવ. આ મોબાઈલ હોય તો કાઢજો. મોબાઈલ હોય તો કાઢજો. શાંતિથી ગાડીમાં તો રહી ગયા મોબાઈલ. ગાડીમાં કઈ હે નહીં મારા લીધા હતા. મારા ફોન ગાડીમાં બેઠો ફોન કરીને કહો. ગઈ રાતે તમે કઈ જગ્યાએ ગયા હતા, કઈ રીતે અકસ્માતનો બનાવ બન્યો શું કહેશો? અમે ગયા હતા હિંગળાજમાનું મંદિર છે, પીપળા એટલે બૈસાબગઢથી જવાય, અને હિંગળાજમાના દર્શન કરીને વર્તા વેરા અને 50-60 સ્પીડમાં મારી ગાડી હતી અને વચમાં ગોગા મહારાજ એટલે સાપ આડો આવવાથી મેં કાબુ ગુમાવ્યું સ્ટીરિંગનું, અને ઊંડે ખાઈ રેતીમાં નદીની એમાં ખાબકી સીધી જઈ ગાડી એટલે બચી જાય. બાકી જો પલટી મારી જાય તો બચવાને કોઈ સ્કોપ હતા નહીં, પણ પાછળ 500 ફૂટ જેવી મારી ખ્યાલથી શેરી છે ગાડી શેઠી. એ 3-4 ભાઈબંધો તો આવી ગયા અને સીધા અંદર પડ્યા, જોયા વિના કાંટા છે શું છે, અને અમને બહાર કાઢવાની પૂરી કોશિશ કરી અને થોડુંક સાતીના ભાગમાં વાગ્યું લાગ્યું મને સ્ટેરિંગ, પણ અત્યારે કંઈ દુખતું નથી, નહીં ટાણે એવું લાગ્યું, અને પગમાં થોડી કળ ચડી જતી, મને કે પગ ફેલ થઈ ગયો, પણ એવું કંઈ હતું નહીં, પણ બચાવ થઈ ગયો માની કૃપાથી. કોઈ કામ લાગી ગયું, ખેડૂતના આશીર્વાદ હોય, માની કૃપા હોય, કોઈ ગરીબ માણસ ભૂલથી કંઈ કામ થઈ ગયું આપણું, કોઈ દી 2 શબ્દ હારા બોલી ગયા હોય તો આ બધું કામ વસ્તુ કરતી હોય છે. કઈ રીતે આપણો બચાવ થયો શું? બચાવ તો કુદરતી થયો, કોઈ શક્તિ, હું કહું છું ને કોઈ શક્તિ બચાવે, બાકી તમે બચી ન શકો. ઘણી ટાઈમ કહેતો હોઈશું કોઈ હોય તમારી સાથે. હા, બચવું મુશ્કેલ હતું, કારણ કે કાચ બાંધો તો બચવું મુશ્કેલ હતું, કારણ કે કાચ પછી બહાર કોઈ ફોડી શકે નહીં, નીકળી ન શકે, અને પાછળ જો ગાડી ન હોત તો પૂરું થઈ જતી ભાઈ. આ ધીમે ધીમે ગાડી તો ધસતી જતી હતી, અત્યારે લગભગ ગાડી અંદર વહી 2 કલાક ભર્યા તો ગાડી અંદર પણ વહી જઈ ધીમે ધીમે,
એટલે અત્યારે તો આપણે પૂરા થઈ ગયા પણ માને કૃપાથી બચી ગયા છે. અને હું તો બધાને કહું છું કે સરકાર પ્રશાસન કે એનું કીધું કરવું. મને એવું હતું કે કોઈનું કીધું ન કરવું, પણ અનુભવ થયો કે ચોમાસાની અંદર કે ખાડા પડ્યા હોય છે, ભૂવા પડ્યા છે, રસ્તા અજાણ્યા હોય છે, ભૂવા પડ્યા હોય, કોઈ જનાવર નીકળે, કોઈ સાપ નીકળે, એને બચાવવા માટેને આપ કાબુ ગુમાવી દો તો અકસ્માત થાય અને મરવાની કોઈ શક્યતા છે. તમારા બાળકોને બચાવવા માટે, તમારા પોતાના જીવને બચાવવા માટે સરકાર અથવા પ્રશાસનની તમે વાત માની એ મને આજ ખબર પડી. ક્યાં જઈ રહ્યા હતા આપણને વર્તા? હું જો તો હિંગળાજમાં માતાજીના દર્શન કરવા માટે હિંગળાજમાં અને વર્તા આવેલો બસ એક્સિડન્ટ થયો. જે રીતે બચાવ થયો ત્યારે માતાજીની સ્તુતિ તો એક જ સ્તુતિ હિંગળાજમાંની છે. હિંગળાજમાં બોલે રાખું પ્રચંડ દંડ બાહુ ચંદ્ર જાવ ગણેન્દ્ર ભૈરવી ભોજંગ કેશ કુંડલા કંઠલા મનો હરિ નિકંદ કામ ક્રોધ દૈત અશ્રુકાલ મર્દની નમસ્તુ માત હિંગળાજ નિર્મળા અંજની તુરક્ત સિંહાસની સાવધાન શંકરી કોઠાર ખડા ફકપ્રદાર કરદલન મહેશ્વરી નિશુંભ શુંભ રક્ત બીજ દેતે તેજ ગજની નમસ્તુ માત હિંગળાજ નિર્મળા અંજની જવાહિરત બેલકેલ સર્વકર્મ બોલને ને બાલી બાલચંદ્ર કે પુષ્માલે મેખલી ચંડ મુટ ગજની સુનંદ બિંદ વાસની નમસ્તુ માત હિંગળાજ નિર્મળા અંજની જય હિંગળાજ માં.